નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર મનુસ્મૃતિ વિશે વાત કરતા હતા. આજે પણ આપણે ટીવાય અંતર્ગત તમારે જે ધર્મશાસ્ત્ર અને મનુસ્મૃતિ આવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પેપર નંબર 13. આપણે લાસ્ટ લેક્ચરની અંદર મનુ ભગવાને જે દંડ નીતિનું નિરૂપણ કર્યું છે એના વિશે આપણે ચર્ચા કરી. અત્યારે આપણે આ ટોપિકની અંદર, આ વિડીયોની અંદર આપણે વાત કરશું રાજાના નૈતિક કર્તવ્યો. એક રાજા છે, એ રાજાને પણ પોતાના નૈતિક કર્તવ્યો છે. જે નીતિમત્તાથી જે એને કર્તવ્યો નિભાવવાના છે, એ નિભાવવા કયા કર્તવ્યો છે એ નિભાવવા જોઈએ એક રાજા તરીકે, એનું વર્ણન મનુસ્મૃતિ અધ્યાય નંબર 3 37થી 48 શ્લોક સુધી છે. એ રાજાના નૈતિક કર્તવ્યો છે એનું વર્ણન મનુ ભગવાન કરે છે કે રાજાએ કેવા નૈતિક કર્તવ્યો છે એ કરવા જોઈએ. રાજા છે તો શું એ બધું જ ઘટિત અઘટિત, યોગ્ય અયોગ્ય બધા જ કાર્યો કરી શકે છે? પણ નહીં. એના પણ કંઈક નૈતિક કર્તવ્યો છે, એની પણ જવાબદારીઓ છે. એણે કયું કર્તવ્ય નિભાવવું જોઈએ, કયું કર્તવ્ય ન નિભાવવું જોઈએ એનું વર્ણન કરે છે. અને મનુ ભગવાન છે એ 36મા શ્લોકની અંદર પોતે સ્વયં કહે છે કે જે પ્રજાનું રક્ષણ કરનાર જે રાજા છે એણે સેવકોથી જે કાંઈ કર્તવ્ય કરવાના છે એનું હું 37થી 48 શ્લોક સુધી છે એ ક્રમશઃ બધું જ વર્ણન કરીશ કે એને કયા કર્તવ્યો છે એ નિભાવવા જોઈએ. અને પછી તરત જ એ કહે છે કે રાજા છે તો એણે પ્રાતઃકાળ વહેલા ઉઠી અને ત્રણેય વેદોની અંદર પારંગતતા હોય એવા વિદ્વાન પાસોથી વિદ્વાન બ્રાહ્મણોની ઉપાસના કરી અને એનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એટલું જ નહીં, જે પવિત્ર વૃદ્ધ બ્રાહ્મણ છે એ વૃદ્ધ બ્રાહ્મણની એને સેવા પણ કરવી જોઈએ. અને સાથે સાથે ખૂબ અગત્યની વાત કરતા એ કહે છે કે રાજાએ જે વૃદ્ધ બ્રાહ્મણ છે એની પાસેથી વિનય પણ પ્રાપ્ત કરવો જોઈએ. અવિનયી રાજા છે એનું માન, પ્રશંસા, યશ છે એ જગતની અંદર જળવાતા નથી. અને એ માત્ર વાત કરીને અટકી પણ નથી જતા, એ ઉદાહરણો પણ આપે. એટલે તમારી સામે ડિસ્પ્લેની અંદર કીધું છે કે અવિનયી રાજા છે એનું શું પરિણામ હોય અને વિનયી રાજા છે એનું પણ શું પરિણામ હોય. કોઈ પણ વ્યક્તિ હોય, એ રાજા હોય, પ્રજા હોય, તો વિનય છે એ એના ચારિત્ર્યની નિશાની બનતી હોય છે. એનું ચારિત્ર્ય છે એ વિનયથી ઉજાગર થતું હોય. અને સારું, નરસું, ખરાબ, સુખ, દુઃખ, આ બધા પાસાઓનું તમારે કોઈ પરિણામ જોતું હોય તો એ પરિણામ પણ તમને વિનયથી મળે. અવિનયી જે રાજા છે એનું જગતની અંદર કોઈ જ અસ્તિત્વ પણ નથી, એનો યશ પણ નથી, અને એની ખ્યાતિ પણ નથી, એની પ્રખ્યાતિ પણ નથી. અને અવિનયી અને વિનયી તમારી અંદર જે આ પાસા છે એ જો પ્રબળ હોય તો એના પરિણામો પણ ખૂબ જ પ્રબળ હોય. વિનયી બને રાજા તો એનું પાસું છે એ પ્રબળ બનતું હોય, અને જો અવિનયી હોય તો એના પરિણામો પણ પ્રબળ હોય. માટે અહીંયા છે એ 40મા શ્લોકની અંદર કહે છે બહવોહો અવિનયાન નષ્ટાહ રાજન. કેટલા બધા રાજાઓ છે, ઘણા રાજાઓ છે એ અવિનયાન નષ્ટાહ. બહવઃ રાજાનઃ, ઘણા બધા રાજાઓ છે અવિનયાન નષ્ટાહ, અવિનયને કારણે નાશ પામ્યા. પણ એ અવિનયને કારણે નાશ પામ્યા છે તો કેવી સાથે? તો કે સપરિચ્છદ્દાહ, સપરિચ્છેદ સાથે, પરિચ્છદ સાથે. પરિચ્છેદનો અર્થ
થાય કે પુત્ર, પત્ની, હાથી, ઘોડા વગેરે જે સંપત્તિ છે એટલે સપરિચ્છેદ. ઉપરાંત ઘણા બીજા અર્થ કુલ્લુક વગેરે વિદ્વાનો છે એ સપરિચ્છેદનો અર્થ કરે છે હાથી, ઘોડા, કોષ વગેરે સાધન સામગ્રી સહિત. સ એટલે સાથે અને પરિચ્છેદ એટલે જેની એની પાસે હાથી, ઘોડા જેવી જે સંપત્તિ છે એ સંપત્તિથી. બહવઃ ઘણા બધા રાજાઓ છે એ અવિનયા નષ્ટાહ સપરિચ્છદાહ. સપરિચ્છેદ સાથે એટલે હાથી, ઘોડા, પુત્ર, પત્ની બધી સંપત્તિ સાથે નાશ પામ્યો. જ્યારે વનસ્થાહ વનવાસની અંદર રહેલા, અપી રાજ્યાની વનવાસની અંદર જે રાજા રહ્યા છે એ વનવાસી રાજાઓ પણ વિનયાત રાજ્યાની પ્રતિપેદિરે વિનયને કારણે છે એણે અનેક રાજ્યો પ્રાપ્ત કર્યા છે. શું કહે છે? વનસ્થાહા વનવાસીઓએ, અપી એટલે પણ, વિનયાત વિનયથી, રાજ્યાની પ્રતિપેદિરે રાજ્યો પ્રાપ્ત કર્યા છે. એટલે તમે રાજ્યની અંદર રહીને જો અવિવેકનું આચરણ કરો તો તમારા કુટુંબ સાથે, સંપૂર્ણ પ્રકારની કુટુંબ સાથે, સંપૂર્ણ પ્રકારની ધન સંપત્તિ સાથે રાજાનો વિનાશ થાય છે. જ્યારે અવિવેક રાખતો જે વિવેકશીલ છે એ ભલે વનવાસની અંદર રહે છતાં પણ એ વનવાસની અંદર રહીને પણ રાજ્યો ઉપર રાજ કરતા હોય છે. જેમ કે રાજા રામ વનવાસ થયો તો છતાં પણ લોકોના મનની અંદર છે એ શું હતું? તો કે રાજા રામની છબી અંકિત હતી. પછીના શ્લોક નંબર 41ની અંદર મનુ ભગવાન છે એ વિસ્તરથી વર્ણવે છે કે કેટલા રાજાઓ એવા છે કે જે અવિનયને કારણે વિનાશ પામ્યા. એટલે કહે છે જો વેનો વિનિષ્ટ અવિનયા નહુશ્ચ શ્ચૈવ પાર્થિવ સુદાહા પૈજવનશ્ચ એવ સુમેખો નિમિ એવ ચ. વેન, નહુષ, બરાબર, રાજા નહુષ તેમજ પીજવાનનો પુત્ર સુદાસ, સુમુખ અને નિમિ પાર્થિવ એ રાજાઓ શું થયા છે? વિનિષ્ટા વિનાશને પામ્યા છે. પણ શું કામ? તો કે એની અંદર શું હતું? અવિનય રહેલો હતો. એટલે અવિનયાન અવિવેકને કારણે રાજા વેન, રાજા નહુષ, પીજવાનનો પુત્ર સુદાસ, સુમુખ અને નિમિ શું થયા છે? વિનિષ્ટાન એટલે નાશ પામ્યા. તો આટલા જે રાજાઓ છે એને પોતાના રાજ્યાસન દરમિયાન અવિવેક આચરેલો અને એ અવિવેકને કારણે છે એ શું થયું? તો કે એ અવિવેકને કારણે છે એ પોતાના રાજ્યોની અંદરથી સ્ખલિત થયા, વિનષ્ટ થયા, નષ્ટતાને પામ્યા હતા. કયા કયા રાજા? તો ઉપર તમારી ડિસ્પ્લેની અંદર જે શ્લોક આપ્યો છે 41મો એ પ્રમાણે આ બધા રાજા એવા છે કે જેણે રાજ્યાસન દરમિયાન જે કાંઈ સારું ખોટું જે કંઈ કર્યું છે એ બધાનું પરિણામ એને ભોગવવું પડ્યું છે. એની અંદર અવિનય ભરપૂર હતો અને એના પરિણામ સ્વરૂપે જ એને પોતાના રાજ્યો છે એ રાજ્યની અંદરથી પોતાના પદ ઉપરથી ભ્રષ્ટ થવું પડ્યું હતું. શા માટે છે એ આ રાજાઓ છે એ અવિવેક આચરતા હતા? તો પોતાની અંદર રહેલી જે વિનયશીલતા છે, જે વિનય છે, જે વિવેક છે એ વિવેકને એ છોડી ચૂક્યા હતા.
અને એને પોતાની પાસે રહેલું જે પદ છે, જે શાસન છે, જે રાજ્ય છે, એ રાજ્યનો ઘમંડ હતો. અને એના કારણે જ એને શું થયું છે તો કે એની અંદર જે અવિવેક આવી ગયો હતો, એ અવિવેક એટલો બધો પ્રબળ બનતો ગયો, એટલો બધો પ્રબળ બનતો ગયો કે આ બધા રાજાઓ છે એ વિનાશને નોતરવા લાગ્યા. પોતાના અવિવેકને કારણે પોતાની રાજ્યની અંદર રહેલા જે કોઈ લોકો હતા એનું ખરાબ કરવા લાગ્યા. જાણતા અજાણતા એ એટલી હદે પ્રજાની સામે ન જોતા કે એને વિનય, એની અંદર રહેલો જે વિનય છે એ વિનય સ્પષ્ટપણે દેખાઈ આવતો. અને માટે જ આવા લોકો છે એ વિનયથી પર રહીને, અવિનયી બનીને પોતાના રાજ્ય છે એ રાજ્યની અંદર રહેલા પ્રજા છે એ પ્રજા એને એના રાજ્ય તરફથી એને વિમુખ કરે એવી પરિસ્થિતિ એની અંદર રહેલા અવિવેકે ઊભી કરી. તો આટલા રાજાઓ છે એ રાજાઓ પોતે પોતાના અવિનયને કારણે છે એ પોતાના રાજ્યાસન ઉપરથી ભ્રષ્ટ થયા હતા. 42મા શ્લોકની અંદર એ વિનયશીલ રાજાઓનું પરિણામ શું છે એના વિશે ચર્ચા કરે છે. પૃથુઃ તુ વિનયાદ રાજ્યમ પ્રાપ્તવાન મનુઃ એવ ચ કુબેરશ્ચ ધનેશ્વર્યમ બ્રાહ્મણ્યમ ચૈવ ગાંધીજઃ. અર્થાત ખરેખર અથવા તો જ્યારે પૃથુહે અને મનુએ એવ ચ એટલે અને, એ બંને છે એ વિનયાત રાજ્યમ પ્રાપ્તવાન. એ બંનેએ શું કર્યું તો કે એ બંનેએ છે એ વિનયથી રાજ્ય પ્રાપ્ત કર્યું. કોણ તો કે રાજા પૃથુ અને મનુ. કુબેરશ્ચ ધન ઐશ્વર્યમ, કુબેરે શું મેળવ્યું તો કુબેરે ધન ચ ઐશ્વર્યમ ચ, તો કે કુબેરે ધન અને ઐશ્વર્ય મેળવ્યા. અને ગાંધીજહ, ગાધીપુત્ર, બરાબર. ગાધીપુત્ર કોણ છે તો કે વિશ્વામિત્ર. વિશ્વામિત્રએ શું મેળવ્યું બ્રાહ્મણ્યમ ચૈવ. તો જે વિશ્વામિત્ર છે એણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું. તો આ જે બધા રાજાઓ છે એ રાજાની અંદર જે રહેલો જે વિવેક છે એ વિવેકનું પરિણામ છે. પૃથુરાજ અને મનુ ભગવાને રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. કુબેરે ધન સંપત્તિ પ્રાપ્ત કરી. પછી તો કે વિશ્વામિત્રે કરેલી તપશ્ચર્યાની કથાથી આપણે બધા જ પરિચિત છીએ કે હિમાલયની અંદર જે એણે તપશ્ચર્યા કરી હતી એનાથી દેવો પણ ભયભીત થઈ ગયા હતા કે વિશ્વામિત્ર જે રચના કરી છે એ રચનાના કારણે આપણે વિશ્વામિત્ર છે એ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરે છે. તો એ રાજાઓ છે એને વિનયને કારણે પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી મનુ ભગવાન છે એ ખૂબ મહત્વની વાત કરે છે કે કોઈ પણ રાજા છે એ રાજા જો એની અંદર વ્યસન હોય તો એ વ્યસન છે એ રાજ્યની અંદર પ્રજા માટે અને રાષ્ટ્ર માટે બંને માટે દુષ્પરિણામ ઉત્પન્ન કરનારા છે. તો જો રાજા હોય તો રાજાએ હંમેશા શેનાથી દૂર રહેવું જોઈએ તો કે જે વ્યસનો છે એ વ્યસનોથી હંમેશા રાજાએ દૂર રહેવું જોઈએ. કેવા વ્યસનો તો 45મા શ્લોકની અંદર મનુ ભગવાન છે એ મનુ ભગવાન 10 અને 8 એમ 18 પ્રકારના વ્યસનોથી રાજાને દૂર રહેવા માટેનું વર્ણન કરે છે. ક્યાં 10 અને ક્યાં 8 તો 10 કામ સમઉત્થાન
ઉત્થાની તથા અષ્ટો ક્રોધજાની ચ. કામ સમ ઉત્થાની અર્થાત કામથી ઉત્પન્ન થતા 10 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કામ એટલે શું એ તમે બધા જાણો છો. તો કામ, રાગ, પ્રેમ એનાથી ઉત્પન્ન થતા 10 પ્રકારના, અને ચ એટલે અને, તથા અષ્ટો ક્રોધજાની ક્રોધથી ઉત્પન્ન થતા 8 વ્યસનાની દુરંતાની પ્રયત્નેન વિવર્જયેત. એને પ્રયત્નેન વિવર્જયેત. વ્યસનાની દુરંતાની, તો એને પ્રયત્નપૂર્વક શું કરવું જોઈએ? એ પ્રયત્નપૂર્વક એને વિવર્જયેત, વર્જવા, ત્યાગવા. વ્યસનાની દુરંતાની, તો એ કેવા વ્યસનો છે? તો કે દુરંતાની, જે દુષ્ટ પરિણામ ઉત્પન્ન કરનારા છે. એ દુષ્ટ પરિણામ ઉત્પન્ન કરનારા જે વ્યસનો છે એ વ્યસનોને શું કરવા જોઈએ? દૂર કરવા જોઈએ. તો કામથી રાગ, મોહ, આનાથી કેટલા પ્રકારના વ્યસનો ઉત્પન્ન થાય? તો કે 10 પ્રકારના. જ્યારે ક્રોધથી, રાજાની અંદર જે ક્રોધ રહેલો છે એ ક્રોધથી 8 પ્રકારના વ્યસનો ઉત્પન્ન થાય. તો એ વ્યસનોને દુરંતાની પ્રયત્નેન વિવર્જયેત. હંમેશા રાજાએ શું કરવું જોઈએ? એને પ્રયત્નપૂર્વક જે દુષ્પરિણામી, દુઃખમાં પરિણમતા જે વ્યસનો છે એ વ્યસનોને શું કરવા જોઈએ? પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા જોઈએ. 47 અને 48માં શ્લોકની અંદર જે કામથી ઉત્પન્ન જે 10 પ્રકારના વ્યસનો છે એની ચર્ચા કરે છે. જ્યારે 48માં શ્લોકની અંદર જે ક્રોધથી ઉત્પન્ન થતા 8 વ્યસનો છે એની ચર્ચા કરે છે. મૃગયા અક્ષ દિવા સ્વપ્ન પરિવાદ સ્ત્રિયો મદ તોર્યાત્રિકમ વૃથાટ્યા ચ કામજો દસકો ગણ. અર્થાત મૃગયા એટલે મૃગયા એટલે શિકાર કરવો. એ પણ એક રાજાનો પ્રાચીન સમયની અંદર શોખ રહેતો. રાજા હતા એ મૃગયા માટે શિકાર કરવાના શોખીન હતા. એને એક શોખ હતો, તો એ કામથી ઉત્પન્ન થયેલો છે. તો મૃગયા, દ્યુત જેને તમે જુગાર નામથી જાણો છો. દિવસે ઊંઘ, હંમેશા ઊંઘ છે એ રાત્રિની હોય. તો દિવસે જો કોઈ ઊંઘી જતું હોય તો એ શેનાથી છે? તો કે બસ દિવસે સૂઈ જવું છે, આરામ કરવો છે, ગમે છે. એટલે કામથી એનો મોહ છે, મોહથી ઉત્પન્ન થયેલું છે. પરનિંદા, બીજાની નિંદા કરવી. પરિવાદ એટલે પરનિંદા. સ્ત્રીઓ મદ એટલે સ્ત્રીઓની અંદર આસક્ત. બરાબર, શું કહે છે? સ્ત્રીઓમાં આસક્તિ. તોર્યાત્રિકમ, 3 ત્રિક. ક્યું છે 3 ત્રિક? તો કે નાચવું, ગાવું અને વાદન. અર્થાત નાચવું અર્થાત નૃત્ય, ગીત અને વાદન. મદહ વચ્ચે રહી ગયું. મદહ મદ્યપાન એટલે દારૂ પીવો. તોર્યાત્રિકમ નૃત્ય, ગીત, વાદન. વૃથાટ્યા એનો અર્થ થાય ખોટું વ્યર્થ રખડવું. ચ એટલે અને કામજો દશકો ગણઃ. એ 10 કામજો, કામજનિત, કામથી ઉત્પન્ન થતા. કામજઃ મૂળ પદ શું છે? કામજઃ. એ કામથી ઉત્પન્ન થતા દસકો ગણઃ, 10 ગણોનો જે વ્યસન છે એ 10 ગણોના વ્યસનને રાજાએ શું કરવું જોઈએ? મુક્ત કરવા જોઈએ. એને પ્રયત્નપૂર્વક ત્યજવા જોઈએ. આપણને એમ થાય કે આને પણ વ્યસનો કહેવાય.
તો હા, આ પણ બધું શું છે, એક વ્યસન છે. તમારી પાસે જો સમય જ ન હોય, તમે તમારા વ્યક્તિત્વને કામની અંદર એટલું બધું બિઝી કરી દો, તો તમને વ્યર્થ રખડવું એટલે કામકાજ વગર તમે આમથી આમ આટા મારો, એ વ્યર્થ રખડવું છે. તો એક રાજા છે જેની ઉપર આપણા મોટા રાજ્યનો, આપણા મોટા રાષ્ટ્રનો જો એની ઉપર ભાર હોય, તો એની પાસે વ્યર્થ રખડવાનો શોખ ક્યાંથી હોય? એની પાસે સમય ક્યાંથી હોય વ્યર્થ રખડવા માટેનો? એના શેડ્યુલ એટલા બધા ટાઈટ છે, એને એટલા બધા કામ છે, તો એટલા બધા કામ વચ્ચે, એટલી બધી વ્યસ્તતા વચ્ચે એને નવરાશની જે પળો છે, એ નવરાશની પળો કેવી રીતે મળવે? તો અહીંયા જે વર્ણિત કર્યા છે એ બધા એવા વ્યસન છે. વ્યસન હંમેશા યાદ રાખજો, કષ્ટદાયક હોય, દુઃખદાયક હોય. તો આવા જે વ્યસનો છે, એ વ્યસનોની અંદર જો રાજા ઓતપ્રોત રહે, તો એ પ્રજા પ્રત્યે પૂરું ધ્યાન આપી શકતા નથી. એ રાજ્ય તરફની જે એની નૈતિક જવાબદારીઓ છે, જે નૈતિક કર્તવ્યો છે, એ નૈતિક કર્તવ્યનું એ પાલન કરી શકતા નથી. તો માટે એને આ પ્રકારના જે વ્યસનો છે, એ વ્યસનોથી હંમેશા શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. તો એ 10 પ્રકારના ક્યાં છે? હવે 48મા શ્લોકની અંદર જે 8 પ્રકાર, રાજા જો ક્રોધાય, એની અંદર ક્રોધ હોય, ક્રોધ તો હોવો જ જોઈએ, પણ જે અતિશય ક્રોધ છે, એ ક્રોધથી 8 પ્રકારના છે એ વ્યસનો ઉત્પન્ન થતા હોય. ક્યાં ક્યાં? કે પૈશુન્યમ, સાહસમ, દ્રોહ, ઈર્ષા, અસૂયા, અર્થદૂષણમ, વાગદંડજમ ચ પારુષ્યમ. શું કહે છે? પારુષ્યમ ક્રોધજા અપી ગણો અષ્ટકઃ. પિશુનતા એટલે ચાડી ચૂકલી ખાવી. ઘણા રાજાઓને આદત હોય, આ રાજાની આ પાસે, આ રાજાની આ પાસે. ખાસ કરીને આવી ટેવ સ્ત્રીઓની અંદર ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાહસમ, સાહસ કાર્ય. દ્રોહ, કોઈનો દ્રોહ કરવો. ઈર્ષ્યા, તમે ઈર્ષ્યા શબ્દથી બધા પરિચિત છો. અર્થ દૂષણમ, અર્થદૂષણ અર્થાત કોઈનું પડાવી લેવું, કોઈનું લેણું છે એ ન આપવું, એને અર્થદૂષણ કહેવાય. અર્થાત એને દોષ આરોપણ કહી શકાય. બરાબર? વાગ દંડજમ, વાણીની જે કઠોરતા છે, એ વાણીની કઠોરતા. અને દંડજમ, દંડની કઠોરતા. પારુષ્યમ એટલે કઠોરતા. વાગદંડજ ચ પારુષ્યમ એટલે વાણીની કઠોરતા અને દંડની કઠોરતા. ક્રોધજ અપી ગણઃ અષ્ટકઃ, એ ક્રોધથી ઉપજતા 8 પ્રકારના વ્યસનો છે. તો આ જે 48મા શ્લોકની અંદર જે વર્ણિત 8 છે, એ રાજાની અંદર રહેલા જે ક્રોધ છે, એ ક્રોધને કારણે ઉત્પન્ન થતા વ્યસનો છે. આટલા વ્યસનો છે. 10 કામજ, 10 8 ક્યાં છે? ક્રોધજ. તો 10 ને 8 18 પ્રકારના જે વ્યસનો છે, એ વ્યસનોથી હંમેશા રાજાએ શું કરવું જોઈએ? દૂર રહેવું જોઈએ. વિવર્જયેત, એનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. અને વ્યસન છે, એ વ્યસનનું પરિણામ શું હોય? તો 53મા શ્લોકની અંદર મનુ ભગવાન કહે છે, વ્યસનસ્ય ચ મૃત્યુશ્ચ વ્યસનમ કષ્ટમ ઉચ્યતે. વ્યસન અધો અધો વ્રજતી
સ્વર્ગ્યાત અવ્યસની મૃતઃ. શું કહે છે આ શ્લોકમાં? તો કે વ્યસનશ્ચ મૃત્યુશ્ચ. વ્યસન અને મૃત્યુમાં વ્યસનમ કષ્ટમ ઉચ્યતે. વ્યસન કેવું છે? કષ્ટદાયી કહેવાય. કોને મૃત્યુ ગમે? મૃત્યુથી હંમેશા છે એ માણસ ડરતો હોય. દરેક માણસ છે એ મૃત્યુથી ડરે. પણ જો એ માણસની અંદર વ્યસન હોય તો વ્યસન તો મૃત્યુ કરતાં પણ વધારે કષ્ટદાયી છે. મૃત્યુને બધા કષ્ટદાયી આપણે કહીએ છીએ ને, તો એ મૃત્યુ તો વ્યસન કરતાં પણ વધારે શું છે? કષ્ટદાયક છે. એટલે અહીંયા કમ્પેરિઝન આપી છે મૃત્યુ અને વ્યસન વચ્ચે. જોકે મૃત્યુ પણ કષ્ટદાયી જ છે, પણ સૌથી વધારે કષ્ટદાયી મૃત્યુ કરતાં પણ કોઈ કષ્ટદાયી હોય તો એ વ્યસન છે. કેમ કે માણસે સ્વયં પોતાની અંદર એ ટેવ પાડેલી છે અને એ ટેવનું પરિણામ ખૂબ ભયંકર હોય. આપણે કોઈ નાનું બાળક હોય તો નાનું બાળકને આપણે કોઈ પણ એ સત્ય અસત્ય યોગ્ય વર્તન શીખવતા હોઈએ ત્યારે આપણે ઘણી વખત એમ બોલીએ, એમ ન કરે નહીં તો એને ટેવ પડી જશે. તો ટેવથી આપણે બધાય ડરીએ છીએ. એ વસ્તુનું એ બાળકને શું થાય છે? વ્યસન થઈ જાય છે. તો રાજા પણ જો વ્યસની, પ્રજાની અંદર વ્યસન પ્રસરાય તો પણ રાષ્ટ્રનું અકલ્યાણ થાય. તો રાજા જ જો અવ્યસની હોય તો, વ્યસની હોય તો શું પરિણામ થાય? રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની હાલત શું થાય? એટલે કે છે કે વ્યસન અને મૃત્યુ એ બંનેની અંદર વ્યસન છે એ વિશેષ કષ્ટદાયી છે. વ્યસન્ય અધો અધો. જે વ્યસની માણસ છે એ નીચે ને નીચે ગતિ કરતો જાય છે. નીચે ને નીચે ગતિ કરતો જવું એટલે કે એ નરકમાં પડે છે. જે તમારી અંદર કલ્પના છે કે મૃત્યુ પછી માણસ છે એ કાં તો સ્વર્ગમાં જાય છે કાં તો નર્કમાં જાય છે. તો જે વ્યસની માણસ છે એ વ્યસની માણસનું શું થાય છે? તો એ વ્યસની માણસ છે એ તો કાં તો સ્વર્ગમાં જાય અને કાં તો નર્કમાં જાય. પણ જે ખરેખર જે વ્યસનશીલ માણસ છે એ વ્યસનશીલ માણસ તો હંમેશા શેમાં જાય છે? નર્કમાં જાય છે. સ્વર્ગયાત અવ્યસની મૃતઃ. જે નિર્વ્યસની છે, અવ્યસની એટલે જે નિર્વ્યસની માણસ છે એ નિર્વ્યસની મૃતઃ સ્વર્ગયાત. મરીને પણ શેમાં જાય છે? તો કે એ સ્વર્ગમાં જાય છે. તો એ કમ્પેરિઝન આપી છે કે વ્યસની માણસ છે એ વ્યસની માણસ શેમાં પડે છે? તો કે નરકની અંદર પડે છે. જેને વ્યસન નથી એ માણસ શેમાં જાય છે? સ્વર્ગમાં જાય છે. તો આ સિવાય પણ મનુ ભગવાન છે એ રાજાના કેટલાક નૈતિક કર્તવ્યો છે એનું ખૂબ સારી રીતે વર્ણન કરે છે. જેમ કે કોઈ પણ રાજા છે તો એ રાજાએ શું કરવું જોઈએ? તો કે 3 વેદોનું અધ્યયન કરવું જોઈએ. ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ ત્રણેયને તમે વેદત્રયી કહો છે તો એ વેદત્રયીનું અધ્યયન પણ રાજાએ કરવું જોઈએ. જેનું વર્ણન એ 33મા અને 34મા શ્લોકની અંદર આપે છે. પછી શું કહે છે? 33મા અને 34મા નહીં, પણ ત્યાર પછીનો નેક્સ્ટ ક્રમાંક છે એ નેક્સ્ટ ક્રમાંકની અંદર છે એનું વર્ણન છે 43 અને 44માં. દંડનીતિનો પણ અભ્યાસ કરવો જોઈએ. બ્રહ્મવિદ્યા પણ પ્રાપ્ત કરવી જોઈએ. લોકો પાસેથી આજીવિકા માટેના જે સાધનો છે અર્થાત જે ખેતી, વાણિજ્ય, વેપાર છે એના વિશે પણ રાજા છે એને જાણવું જોઈએ. ઇન્દ્રિય વિજયી અર્થાત ઇન્દ્રિયો છે એના પર પણ એને પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ. ઇન્દ્રિયો ઉપર પણ એ વિજય પ્રાપ્ત કરતો હોવો જોઈએ. તો અહીંયા મેં જે વર્ણિત શ્લોક લીધા છે
એ શ્લોક ઉપરથી તમે એટલું મૂલ્યાંકન કરી શકો કે અહીંયા જે સ્મૃતિકાર છે એને રાજાની સર્વતોમુખી પ્રતિભાને નજર સમક્ષ જ રાખી અને અહીંયા રાજાના કર્તવ્યો છે એનું મનુ ભગવાન વર્ણન કરે છે. રાજાનું વ્યક્તિગત જીવન છે, એનું આંતરિક જીવન છે અને બાહ્ય જે જીવન છે એને નિષ્કલંક જોવાનો સ્મૃતિકારે એક સફળ પ્રયત્ન કર્યો હોય એવું આપણને સ્પષ્ટતઃ લાગે છે. અને દેખાય છે આ બધા વર્ણનો પરથી, કર્તવ્યો પરથી, કે રાજા સર્વ તેજોમય છે. જેવું રાજાનું કરશે એનું અનુકરણ એ પ્રજા કરશે. તેથી જ અહીંયા સ્મૃતિકાર એ બિલકુલ સ્વીકારતા નથી કે રાજા ઘટિત કે અઘટિત કોઈ પણ કાર્ય કરી શકે. આમ અહીંયા